હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઓરિજિનલ કાઠિયાવાડી સ્ટાઇલથી 5થી 6 મહિના સુધી બનાવીને સ્ટોર કરી શકાય તેવા રાયતા મરચાં કે આથેલા મરચાંની રેસીપી શેર કરીશ. નાની નાની આ ઉપયોગી ટિપ્સ સાથે આપેલી રાયતા મરચાંની રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી એકદમ સિમ્પલ છે. ચાલો આપણે શરૂ કરીએ. તેના માટે મેં 8થી 10 મરચાં એટલે કે વજનમાં 50 ગ્રામ જેટલા અંદાજે તાજા મરચાં લીધા છે. ડીટીયા એકદમ કડક છે એટલે કે મરચાં એકદમ તાજા છે. હવે આ મરચાંને આ રીતે 2 ભાગમાં કટ કરી લેશું. અહીંયા મેં તમને એક મરચું કટ કરીને બતાવ્યું છે. એ જ રીતે બધા મરચાં કટ કરી લેવાના છે. કાપેલા મરચાંને ઊંડા એક વાસણમાં લેવાના છે. તેમાં આપણે અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું બંને નાખીને બરાબર ચમચી વડે મિક્સ કરી દઈએ. હળદરને અને મીઠાને મરચાં સાથે બરાબર કોટ થાય એ રીતે મિક્સ કરી દેવાના છે. હવે આ મરચાંમાં હળદર અને મીઠું ચડી જાય એટલા માટે આપણે 1 કલાક ઢાંકીને મૂકી દેવાના છે. વચ્ચે 15 મિનિટ થાય એટલે આ મરચાંમાં એક વખત ચમચી વડે ઉપર નીચે કરી દેવાના છે, જેથી કરીને હળદર અને મીઠું બરાબર મિક્સ થતા રહે. મરચાંને હળદર અને મીઠા સાથે કોટ કરવાથી કલર એકદમ સરસ આવે છે. 1 કલાક હજુ થઈ નથી એટલે પાછા આપણે ઢાંકીને મૂકી દઈશું. 1 કલાક થાય એટલે ઢાંકણને આપણે હટાવીને મરચાંમાંથી આ રીતે હળદર અને મીઠામાંથી નીકળેલું પાણી રિલીઝ થઈ જાય છે, જેને આપણે મરચાંથી દૂર કરશું. આના લીધે મરચાંની તીખાશ પણ ઓછી થઈ જાય છે. હવે આ મરચાંને કોઈ પણ એક જાળીવાળા વાસણમાં આપણે નિતારીને લઈ લેશું. મરચાંમાં મસાલો ચડાવતા પહેલાં મરચાંને એકદમ કોરા કરવા ખૂબ જ જરૂરી છે, નહીં તો આપણા મરચાં લાંબા સમય સુધી નહીં સચવાય. મરચાં કોરા થાય ત્યાર સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે 2 ચમચી રાઈના કુરિયા, 1 ચમચી મેથીના કુરિયા, 2 ચમચી આખા ધાણાની જગ્યાએ તમે ધાણાના કુરિયા પણ લઈ શકો છો, 1 ચમચી લીલી વરિયાળી. આ બધું ધીમી આંચે એકદમ ડ્રાય રોસ્ટ કરવાનું છે. મસાલાનો આપણે કલર નથી બદલવાનો, ફક્ત આપણે તેનો ભેજ દૂર થઈ જાય એટલા માટે 1 થી 1.5 મિનિટ કડાઈમાં શેકવાનો છે. મસાલાને શેકવાથી સુગંધ સરસ આવે છે અને લાંબો સમય મરચાં સારા રહે છે. હવે આપણે મસાલો ઠંડો થાય ત્યાર સુધીમાં અડધી ચમચી મીઠું પણ શેકી લેવાનું છે. હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. તેને મિક્સરના નાના બાઉલમાં જાડું પીસવાનું છે. આ રીતે એકદમ જાડું દરદરું પીસવાનું છે, એકદમ પાવડર નથી કરવાનો. હવે એક કડાઈમાં 3 ચમચી તેલ મૂકી, તેલ આવે એટલે ગેસની સ્વિચ બંધ કરી ચપટી હિંગ અને પીસેલો મસાલો બધો નાખીને ચમચી વડે થોડીવાર ફેરવવાનું છે. ત્યારબાદ તેમાં શેકીને રાખેલું અડધી ચમચી મીઠું એડ કરીશું. 5 ચમચી હળદર નાખી મસાલો બરાબર મિક્સ કરી દઈશું. શેકેલા મસાલાની સુગંધ એટલી સરસ આવે છે અને બનાવેલા મરચાંનો કલર પણ 6 મહિના સુધી તેવો જ જળવાઈ રહે છે. કોરા કરેલા મરચાંમાં શેકેલો મસાલો હવે આપણે મિક્સ કરી દઈશું. મરચાંમાં આ રીતે મસાલો અને મીઠું બંને શેકીને લીધા હોવાથી તેમાંથી મોઇસ્ચરનો ભાગ દૂર થઈ જાય છે અને મરચાં લાંબા સમય સુધી બગડતા પણ નથી. હવે આ તૈયાર થયેલા મરચાંમાં અડધી ફાડ લીંબુ નાખી દેવાનું છે. લીંબુ આપણા મરચાંમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે. લીંબુ એડ કરવાથી મરચાં લાંબો સમય સુધી બગડતા નથી. તો હવે આપણા મરચાં લીંબુ સાથે સારી રીતે કોટ થઈને તૈયાર થઈ ગયા છે. આ મરચાં તમે 24 કલાક પછી ખાવામાં ઉપયોગ લઈ શકો છો. તો તૈયાર છે આપણા ભાખરી, રોટલી, ખીચડી સાથે સ્વાદ બમણો કરતી રાયતા મરચાંની રેસીપી. આ મરચાં તમે નાની જારમાં, કાચની કોઈ પણ નાની બરણીમાં તમે ભરીને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો કેવી લાગી આજની મારી રેસીપી? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો. નાની નાની ટિપ્સ સાથે આપેલી આ રાયતા મરચાંની રેસીપી તમે જરૂર ટ્રાય કરજો. રાયતા મરચાં તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો અહીં મેં જે માપ આપ્યું છે એનું તમે ડબલ કરી શકો છો.
જો આ રીતે માપ સાથે બનાવશો તો આ રાયતા મરચાં તમને શાક, રોટલી, પરોઠા, ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મસાલો શેકીને બનાવ્યો હોવાથી લાંબો સમય બગડતા પણ નથી. એન્જોય ધીસ રેસીપી. થેન્ક યુ ફોર વોચિંગ.